નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મારી જોડે એક ભેંસ ઊભી છે અને આપણે એક અનોખા કેસ વિશે આપણે એક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હવે એ કેસ એવો છે કે ઘણી વખત પશુ માલિકને ટેન્શનમાં મૂકતો હોય છે અને એ ઘણા બધા રોગો સાથે જોડાયેલો કેસ છે. હવે મારી બાજુમાં જે ભેંસ ઊભી છે એ ભેંસની અંદર એને જે બ્રિસ્કેટ છે, છાતીનો ભાગ છે, બ્રિસ્કેટ એડીમા થયો છે. હવે બ્રિસ્કેટ એડીમા થવાના કારણ શું અને થાય તો એના ઉપરથી આપણે શું અંદાજ લગાવી શકીએ? હવે બ્રિસ્કેટ એડીમા થવાના ઘણા બધા કારણો છે. બ્રિસ્કેટ એડીમા એ ખુદ રોગ નથી, પણ એ બોડીની અંદર કંઈક ખતરનાક સિચ્યુએશન અથવા કંઈક બોડીની અંદર ખતરનાક પ્રોબ્લેમનું એક લક્ષણ છે. હવે આપણે વાત કરીએ તો એ ઘણી પ્રકારના અડર એડીમા, છાતીના સોજા આવતા હોય છે. એટલે આપણે વિગતવાર વાત કરીએ તો એ શાનાથી થતા હોય છે. હવે આ મારી બાજુમાં ભેંસ ઊભી છે, એનું ખાવા પીવાનું એમના માલિકના કહેવા પ્રમાણે નોર્મલ છે. તો થોડી આપણે એમના જોડેથી પણ હિસ્ટ્રી લઈએ. વણજીભાઈ, આ ક્યારનો પ્રોબ્લેમ થયો છે તમારે? સાહેબ 2 દિવસ થયા થયો છે. બરાબર. ભેંસનું ખાવા પીવાનું? ખાવા પીવાનું બિલકુલ નોર્મલ છે. વાગવાનું બિલકુલ 4 બાર બધું કમ્પ્લીટ ખાય. બરાબર. હવે એમના માલિકના કહેવા પ્રમાણે ભેંસનું ખાવા પીવાનું બિલકુલ નોર્મલ છે અને કોઈ બીમારી જણાતી નથી. છતાં પણ આગળના ભાગની અંદર જે એનો જે બ્રિસ્કેટ છે, બ્રિસ્કેટની અંદર સોજો આવેલો છે. હવે બ્રિસ્કેટની અંદર સોજો આવવાના ઘણા બધા કારણો હોઈ શકે. આપણે એક અંદાજ મારીએ કે કયા પ્રોબ્લેમની અંદર બ્રિસ્કેટની અંદર સોજો આવે. પહેલી વસ્તુ કે હાર્ટની અંદર, એના હૃદયની અંદર કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય અથવા એની બાજુનું ઉપરનું હૃદય ઉપરનું એક કવર આવે, એને પેરિકાર્ડિયમ કહેવાય. પેરિકાર્ડિયમનું કોઈ પ્રોબ્લેમ થયો હોય તો આ પ્રકારનો સોજો આવી શકતો હોય છે. બીજી વસ્તુ કે એના લીવરની અંદર લીવર ફ્લૂક હોય અથવા લીવર ડેમેજ હોય અથવા લીવરની અંદર રસી હોય, એબ્સેસ હોય અથવા તો ફેટી લીવર હોય, એવા કેસોની અંદર બ્રિસ્કેટ એડીમા થતો હોય છે. બ્રિસ્કેટ એડીમા કેવી રીતે થાય? બ્રિસ્કેટ એડીમાનું જે આજે આખી એની બધી ટિશ્યુ છે, આજે એની માંસપેશીઓ છે, એની અંદર ઝીણી બધી રક્તવાહિનીઓ આવે અને રક્તવાહિનીઓની અંદર બ્લડની અંદર પ્રોટીનની ડિફિશિયન્સી થતી હોય, પ્રોટીનની ઉણપ થતી હોય, પ્રોટીનની ખામી થતી હોય. એના કારણે એ પ્રોટીનનું નામ આપણે કહીએ તો આલ્બ્યુમિન જે પ્રોટીન છે, એના કારણે શું થતું હોય કે જે બ્લડ વેસલો છે, જે બ્લડની નસો છે, નસોની અંદરથી ફ્લુઇડ બહાર નીકળી અને જે આ ટિશ્યુ છે, માંસપેશીઓની જે ટિશ્યુ છે, એની અંદર ફ્લુઇડ ભરાવાનું ચાલુ થતું હોય છે. એ હાર્ટ પ્રોબ્લેમના લીધે બી થઈ શકે, લીવરની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ થઈ શકે, એની કિડનીની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બી થઈ શકે. પછી એક લોખંડ કે કોઈ મેટલ કે કોઈ અણીવાળું કોઈ ખાઈ ગયું હોય તો TRP થાય, ટ્રુમેટિક રેટિક્યુલો પેરિકાર્ડાઇટિસ. એની અંદર બી અડર એડીમા આવી શકે. કોઈ ઝેરી પ્લાન્ટ કે એવું કોઈ ખાધું હોય અને લીવરને ડેમેજ કર્યું હોય ઝેરી પ્લાન્ટે, એના લીધે બી અડર એડીમા થઈ શકે. પછી ઘણી વખત એવું બી બનતું હોય છે કે એની કિડની અથવા એનું લીવર, જે પ્રોટીન છે શરીરનો, આલ્બ્યુમિન નામનો પ્રોટીન છે, એને વધારે બહાર બોડીની અંદરથી કાઢી નાખતું હોય અથવા કન્ટિન્યુઅસ ડાયરિયા રહેતા હોય, એના કારણે બી આલ્બ્યુમિનનો લોસ થતો હોય બોડીની અંદરથી, તો બી આ નસોનો પ્રોબ્લેમ થઈ અને નસોનું જે ફ્લુઇડ છે એ ફ્લુઇડ ટિશ્યુની અંદર ભરાતું હોય છે અને ખાસ કરીને બ્રિસ્કેટની અંદર સૌથી પહેલાં જમા થતું હોય છે. તો કોમ્પ્લિકેશનવાળો એડીમા કયો હોય? તો એક હૃદયનો પ્રોબ્લેમ હોય, એક એ હોય, TRP હોય તો એ હોય. પછી લીવરની અંદર પ્રોબ્લેમ હોય, લીવર એબ્સેસ કે લીવરની અંદર ફ્લૂક હોય, ફેટી લીવર હોય, કિડની ડેમેજ હોય અથવા કિડનીનું વર્કિંગ ઓછું હોય અથવા એના કારણે એલ્બ્યુમિન પ્રોટીનની બોડીની અંદર ઉણપ થતી હોય, એવા કેસોની અંદર અડર એડીમા બ્રિસ્કેટ એડીમા જોવા મળતો હોય છે. પણ આ બધા એડીમા એ એક ખતરનાક બોડીની અંદર કોમ્પ્લિકેશન થયેલું છે એની એક નિશાની છે. પણ આ જે એડીમા અત્યારે જે અમને જોવા મળ્યો છે, એ એડીમા
એક અલગ ટાઈપનો એડિમા છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ હાર્ડ ફાઇબ્રોસ થયેલું છે અને આ હાર્ડ ફાઇબ્રોસ થયેલું છે. જો આની ટ્રીટમેન્ટ અત્યારથી ચાલુ કરવામાં ના આવે તો આ જે એનું બ્રિસ્કેટ છે, આ જે અહીંયા સહેજ થોડું પોચું દેખાય છે, આ બ્રિસ્કેટ છે અને ત્યાંથી આ સ્કિન રપ્ચર થઈ ત્યાંથી આ સ્કિન રપ્ચર થઈ અને ઘણી વખત ઘણા પશુપાલક મિત્રોને ત્યાં અહીંયા એક મોટું ચોદું પડી જાય અને ચોદાની અંદરથી મસલનો ગ્રોથ થઈ અને બારું લટકવા માંડે અને ધીમે મોટી બ્રિસ્કેટ ટ્યુમર થતી હોય છે. એટલે કહેવાનો મતલબ કે આ એક ટાઈપનું ફાઇલેરિયલ વોર્મના કારણે બી થતું હોય છે અને આની બીજી ઘણી બધી એક ઇટિયોલોજી છે. તો આ જે પ્રોબ્લેમ છે એ મોસ્ટલી અમારા ધાર્યા પ્રમાણે ફાઇલેરિયલ વોર્મના કારણે જ છે. અને અહીંયાથી પછી ફાઇબ્રોસિસ થયા પછી અને ફૂટ્યા પછી પશુ માલિકને બહુ હેરાન કરતું હોય છે. વારંવાર જીવાત પડવી અને વારંવાર અંદરથી બ્લીડિંગ થવું, પશુ આખો દિવસ બેચેનીમાં રહેવું અને આના જે પગ વડે અહીંયાથી લાત માર કરવી અને અંદર મીઠી ખંજવાળ આવી, આ એક ટાઈપનો એક ફાઇલેરિયલ વોર્મથી થતો એડિમા છે. એટલે કહેવાનો મતલબ કે અમુક જે એડિમા છે એ બહુ ડેન્જર છે, પણ આ એડિમાથી ગભરાવાની જરૂર નથી. આની વ્યવસ્થિત આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીશું તો આ બિલકુલ નોર્મલ થવાની શક્યતા. હજી અહીંયાથી ફૂટ્યું નથી અને હજી કોઈ બહાર મસલ ગ્રોથ થયો નથી અને આપણે અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ કરીશું એટલે આ વ્યવસ્થિત થઈ જવાની શક્યતા રહેશે. તો એડિમા, બ્રિસ્કેટ એડિમા ઘણા પ્રકારના હોય. અમુક એ બોડીની અંદર ખતરનાક કોમ્પ્લિકેશન થતું હોય, હૃદયનું, લીવરનું, કિડનીનું, એના ઇન્ટેસ્ટાઇનનું, આ બધાનું એક સિમ્પટમ છે. એ ટાઈપના બી એડિમા હોય અને ટોક્સિસિટીના લીધે બી કોઈ ઝેરી પ્લાન્ટ ખાઈ ગયો અથવા કોઈ ઝેરી દવા ખાધી હોય એના લીધે બી એડિમા થતા હોય અને આવા ફાઇલેરિયલ વોર્મના કારણે બી ઘણી વખત બફેલોની અંદર ખાસ કરીને આવા એડિમા જોવા મળતા હોય છે. તો આની આપણે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરીશું અને એની ટ્રીટમેન્ટ કર્યા પછી 1-2 દિવસ એને ફોલોઅપ કરીશું અને એનું કમ્પ્લીટ સારવાર કર્યા પછી આ એડિમા બિલકુલ મસ્ત રીતે કંટ્રોલ થઈ જશે. અને પશુપાલક મિત્રોને આવું ખાતું પીતું નોર્મલ હોય, બધી રીતે કમ્પ્લીટ હોય તો ગભરાવાની જરૂર નથી. એ બિલકુલ સારી ટ્રીટમેન્ટથી મટી શકે છે. અને બીજા બી એડિમા હોય તો એના બી ટ્રીટમેન્ટના ઘણા બધા રસ્તાઓ હોય છે. તો આવો કોઈને હાડાની અંદર, બ્રિસ્કેટની અંદર, છાતીના ભાગમાં સોજો આવે તો તાત્કાલિક પશુ ડૉક્ટરની સલાહ પ્રમાણે વ્યવસ્થિત એની સારવારને એ બધું કરાવવું અને આપણા જે પશુને આગળ પ્રોબ્લેમ ના થાય એનાથી આપણે બચી શકીએ છીએ.